રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 4 પગનો ભારે આતંક મચ્યો હતો। ઉપલેટાના ભાદરકાંઠા વિસ્તારમાં દીપડાનો ઘણા સમયથી આતંક હતો। ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદરકાંઠે આવેલ નગરપાલિકા એનિમલ હોસ્ટેલમાં 900 કરતાં વધુ નાના મોટા પશુઓ આવેલ હોય અવારનવાર દીપડા દ્વારા વાછરડીનું મારણ કરવામાં આવતું હતું। ગત 12 તારીખે પણ એક વાછરડીનું મારણ કર્યું હતું। છેલ્લા 5 દિવસથી ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પાંજરું મૂકવામાં આવ્યું હતું। ફોરેસ્ટ વિભાગ દ્વારા નગરપાલિકા સંચાલિત ગૌશાળા પાછળની સીમામાં પાંજરું ગોઠવ્યું હતું। ઉપલેટાના હાડફોડી ગામના વિસ્તારમાં રંજાડ કરતો દીપડો પાંજરે પુરાયો છે। ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડો મારી રહ્યો હતો। આટાફેરા દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। યુએન ચંદ્રવાડિયા, રાઉન્ડ ફોરેસ્ટર, ઉપલેટા। હવે આજે પાંજરો જે મૂકવાનું હતું ને આજે દીપડો પકડાયો છે, તો શું કહેશો? 12 તારીખના રોજ વાછડીનું મારણ કરેલું હતું ઉપલેટા નગરપાલિકા ગૌશાળાએ। બાદ અમે અહીંયા પાંજરું મેલીને દીપડો પકડવાની તાજવીજ હાથ ધરેલી અને આજ રોજ 17 તારીખના રોજ દીપડો પકડાયેલ છે। આજે લોકોને જે માલધારીઓ અને ખેડૂતોને જે ખેતરે જવામાં અને પશુપાલકોને બહુ ભારે ઓલી તકલીફ પડી રહી હતી, તો તમે કેટલી વખત આ પાંજરું મૂકેલું ને તમે લોકોએ કયા પ્રકારની મહેનત કરેલી? જ્યારે કંઈ અણબનાવ બને છે ત્યારે અમે દીપડાને પકડવા માટે પૂરી મહેનત અને કોશિશ કરીએ છીએ અને દીપડો હમણાં ગઢાડા થઈને પણ પકડાયેલો હતો। આજે ગૌશાળા અને બાજુમાં જ ગૌશાળા આવેલી છે, અવારનવાર મારણ થઈ રહ્યું હતું, એના વિશે શું કહેશો? આજે 12 તારીખે મારણ થયેલું હતું ને 17 તારીખે દીપડો પકડાયેલ છે। અટક જણાવો અને આમાં શું તમે છો સંસ્થામાં? મારું નામ વિક્રમસિંહ સોલંકી, ટ્રસ્ટી એનિમલ હોસ્ટેલ ગૌશાળા સમિતિ। આજ ગઈ તારીખ 12ના રોજ ગૌશાળાએ રાતના દીપડાએ મારણ કરેલ હતું વાછડીનું અને 17 તારીખના રોજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। 12 તારીખે અમારા કર્મચારીએ સવારે જાણ કરી, એટલા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તારીખ 17ના તે દિવસે પાંજરું મૂક્યું એટલે તારીખ 17ના રોજ રાતે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો છે અને ફોરેસ્ટની પણ સારી મહેનત છે। ફોરેસ્ટ વિભાગને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ દીપડો આ વિસ્તારના ખેડૂતોને, માલધારીઓને ખેડૂતનો રંજાડ કરતો હતો અને આ દીપડો હિંસક દીપડો પકડાઈ ગયો છે। તેથી અમે ફોરેસ્ટ વિભાગને પણ આભાર માનીએ છીએ અને લોકોમાં પણ એક શાંતિ થઈ છે।